અમિત ખૂન કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ છે મંજૂર થયા છે। હવે આવનારા દિવસોમાં કોની મુશ્કેલી વધશે તો સમય બતાવશે, પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ છે એ ખૂબ જ વાયરલ થઈ રહી છે। જો કે ગુજરાત તક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યું। આ ઓડિયો ક્લિપમાં એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજા જાણી જોઈને જયરાજસિંહ અને ગણેશ ગોંડલનો નંબર છે તે સામેવાળા વ્યક્તિને આપી રહ્યા છે અને કહી રહ્યા છે હેરાન કરવા માટે, અને એની સાથે સાથે અપશબ્દો પણ કહી રહ્યા છે તેવો આ ઓડિયો ક્લિપમાં દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ શું છે ઓડિયો ક્લિપ જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, સાંભળીએ। ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાના હત્યા પ્રકરણમાં સુપ્રીમ કોર્ટના હુકમ બાદ ગોંડલની કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યા બાદ રીબડાના અમિત ખૂન આત્મહત્યા પ્રકરણમાં પોલીસે તેની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી છે। બાદમાં 20મી સપ્ટેમ્બરે તેને સવિશેષ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી સાથે ગોંડલ કોર્ટ સમક્ષ રજૂ પણ કરવામાં આવ્યા। ત્યારે અમિત ખૂન કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે અને આ બધાની વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ જયરાજસિંહ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। ગોંડલ અને રીબડાનો વિવાદ છે એ વકરી રહ્યો છે, ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાના આક્ષેપો વચ્ચે આ ઓડિયો ક્લિપ છે એ ખૂબ વાયરલ થઈ રહી છે। ઓડિયો ક્લિપમાં જયરાજસિંહના પરિવારને બદનામ કરવાનો દાવો છે એ કરવામાં આવી રહ્યો છે, તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ઓડિયો ક્લિપમાં જયરાજસિંહ અને ગણેશના નંબર પણ આપ્યા હોવાની વાત છે એ કરવામાં આવી રહી છે કે અનિરુદ્ધસિંહે આ બંનેના નંબર આપ્યા છે અજાણ્યા વ્યક્તિને। આ સાથે જ ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે ગણેશ ગોંડલને ફોનમાં અપશબ્દો કહેવાની પણ વાત છે કહેવામાં આવી રહી છે। ત્યારે શું છે આ ઓડિયો ક્લિપમાં જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે સાંભળીશું। જો કે ગુજરાત તક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું। બેટા કોઈ હોય તો નંબર લખીને। હા હા બોલો બોલો, હું લખી લઉં એક જ મિનિટ હો ભાઈ, નંબર લખો તા મોટા 10 5 એ ગણેશનો નંબર છે। ગણેશ નંબર છે ને? ઓકે બાપુ ઓકે ઓકે। જયરાજનો જોઈએ? હા જયરાજ નંબર આપી દો મને। 99 એક જ મિનિટ અડતાલીસ 99 5 માણા ઉપાડશે એટલે એમ કેવાનું હા કે એને આપો કઈ કામ છે કે ઓકે ઓકે ઓકે। એ ડાયરેક્ટ નહીં ઉપાડે, એનો માણા ઉપાડશે, ઓલો ડાયરેક્ટ ઉપાડશે। ઓકે ઓકે, એને માણે એવું નહીં, ડાયરેક્ટ ઈ ઉપાડશે રાજકીય વસ્તુ। હા, એ તો એને તો તમ તારે જે દેવાની હોય એમાં કઈ પીછેહટ નહીં કરવાની। ઓકે ઓકે ઓકે, અહીંથી રિંગ જા 50 રિંગ જા ભેગી। આ રિપોર્ટ પર બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।